અધિકસ્ય અધિકમ ફલમ અધિક માસમાં કરેલું સત્કાર્ય અધિક ફળ આપે છે. પ્રફુલ્લભાઈ શુક્લ. અધિક માસ પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવતો એક વધારાનો મહિનો છે, જે ચંદ્ર વર્ષ 354 દિવસ અને સૌર વર્ષ 365 દિવસ વચ્ચેનું સંતુલન જાળવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મહિનામાં પૂજા, વ્રત, દાન અને ધર્મ કર્મ કરવાથી વિશેષ પુણ્ય મળે છે, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. અધિક માસ પુરુષોત્તમ માસ છે. એમાં દાન પુણ્ય, જપ, તપ, તીર્થ સ્નાન અને કથા શ્રવણનો વિશેષ મહિમા છે. અધિક મહિનામાં કરેલું સત્કાર્ય અનેક ગણું ફળ આપે છે, કારણ કે ભગવાન વિષ્ણુએ પોતાનું નામ પુરુષોત્તમ આપીને અધિક માસને વરદાન આપ્યું છે. એટલે બધા મહિનાઓમાં અધિક માસનું મહત્વ વધી જાય છે. ઉપરોક્ત શબ્દો આજે રવિવારે નિત્ય નિયમ પ્રમાણે પવિત્ર ઔરંગા નદીના હરિ ઓમ કિનારે શ્રી સૂર્યનારાયણ પૂજા કરતા આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા. સાથે અભિનવ સુરત ન્યૂઝ અને એડિટર પ્રકાશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી બિપિનભાઈ ઠાકોરભાઈ પટેલ ભૈરવી, જયસિંહભાઈ પટેલ અને પ્રતીક પટેલ આછવણી સહભાગી બન્યા હતા. અધિક માસ વિશે બિપિનભાઈ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે પ્રત્યુત્તર આપ્યો હતો. આ મહિનામાં શુભ કાર્યો જેમ કે લગ્ન, વાસ્તુ વર્જિત માનવામાં આવે છે, પરંતુ ધાર્મિક કાર્યો અને દાન માટે આ શ્રેષ્ઠ સમય છે. પૂજ્ય શ્રી ખૂબ સરસ રીતે સમજાવ્યું કે અધિક માસ એ પાપનાશક અને ભક્તિમાં વૃદ્ધિ કરનારો પવિત્ર મહિનો ગણાય છે. દરરોજ સવારે સ્નાન અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, પુરુષોત્તમ માસની કથા વાંચવી કે સાંભળવી, દીપદાન, દીવો અર્પણ કરવો અને જરૂરિયાતમંદોને દાન કરવું. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. ઓમ પુનાતુમામ તત્સવિતુર્વરેણ્યમ ઓમ ગણેશસૂર્યાય નમઃ. ગણેશસૂર્યાય નમઃ. જપાકુસુમ સંગાસમ કાશ્યપે મહાદિતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્रणतोऽस्मि दिवाकर. ओम बुम बुद्धाय नमः. बुम बुद्धाय नमः. बुम बुद्धाय नमः. ओम बुम बुद्धाय नमः. ओम बुम बुद्धाय नमः. ओम सूर्यनारायणाय नमः. इदम अर्घ्यम दत्तम नमः. श्री सूर्यनारायणाय इदम अर्घ्यम दत्तम नमः. આજે નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે આવતા 17 તારીખથી જે આપણે ત્યાં પુરુષોત્તમ માસ યાની કે અધિક માસ જે શરૂ થઈ રહ્યો છે એનું મહાત્મા વિશે થોડુંક આપ જાણ કરશો. 3 વર્ષે આવનારો પુરુષોત્તમ માસ એ અધિક માસ છે. અને આ અધિક માસ માટે આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કે અધિકસ્ય અધિકમ ફલમ. અધિક મહિનાનું ફળ અધિક છે. તમે જપ તપ કરો, દાન પુણ્ય કરો, કથા શ્રવણ કરો, આ અધિક માસનું મહાત્મય છે. 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે. આપણા જે સ્વાર્થના કાર્યો છે એ વર્જ છે, એટલે કે લગ્ન પ્રસંગ, વાસ્તુ, આ બધું નહીં થઈ શકે. પણ ધર્મ કાર્ય માટે અધિક માસ પુરુષોત્તમ માસ જેવો કોઈ માસ નથી, કારણ કે ભગવાને સ્વયં આ માસને વરદાન આપ્યું છે. અધિક માસના અંદર ભાગવત, રામાયણની કથા શ્રવણ કરવી, જ્યાં પણ અવસર મળે, જ્યાં પણ મોકો મળે ત્યાં પ્રભુ નામ સ્મરણ કરવું, આ અધિક માસનું મહાત્મય છે. સાથે સાથે તીર્થ સ્નાન, અધિક માસમાં સ્નાનનો બહુ મહિમા છે. અધિક માસમાં કરેલું સ્નાન મહાપુણ્ય આપે છે. એટલે આ અધિક માસ પુરુષોત્તમ માસ એ આપણા શાસ્ત્રોમાં જેને સર્વશ્રેષ્ઠ માસ કયો છે એનું બહુ મહાત્મય છે. આ અધિક માસ આવી રહ્યો છે. સૌના ઉપર ભગવાન પુરુષોત્તમની કૃપા ઉતરે, પુરુષોત્તમ માસ હોય એવા આશીર્વાદ આપીએ છીએ. અને આ પ્રસંગે અભિનવ સુરત ન્યૂઝ ચેનલ અને એના એડિટર પ્રકાશભાઈ પટેલને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, શુભકામના વ્યક્ત કરીએ છીએ. કારણ કે અમારા દરેક ન્યૂઝને પ્રકાશભાઈ અને અભિનવ સુરત ન્યૂઝ પ્રકાશિત કરી રહ્યા છે. બોલો પુરુષોત્તમ ભગવાન કી.
સૂર્યનારાયણ દેવ કી જય. સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, ગણેશ સૂર્યાય નમઃ.